ગાંધીનગરમાં ફેડરેશન ઓફ એકેડમી એસોસિએશન દ્વારા શિક્ષણ મંત્રી અને મુખ્યમંત્રીની શિક્ષકોના ટ્યુશન મુદ્દે રજૂઆત કરવામાં આવી છે. ફેડરેશનના હેમાંગ રાવલે જણાવ્યું કે શાળાના સમય દરમિયાન શિક્ષકો ટ્યુશન કરાવી ન શકે, છતાં અનેક શિક્ષકો શાળાઓમાં જ ગેરકાયદેસર રીતે લાખોની ફી ઉઘરાવીને વાલીઓ અને વિદ્યાર્થીઓને લૂંટી રહ્યા છે. તેમણે અનેક કાવતરું ગણાવ્યું. રજૂઆતમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે આવી શાળાઓમાં માત્ર હાજરી પૂરવામાં આવે છે અને શિક્ષકો ટ્યુશનમાં જ વધુ ધ્યાન આપે છે. આ ટ્યુશનો પર GST ભરવામાં ન આવતો હોવાની સરકારને પણ નુકસાન થાય છે. તો હેમાંગ રાવલે ચેતવણી આપી છે, જો સરકાર આ મુદ્દે યોગ્ય કાર્યવાહી નહીં કરે તો તેઓ જનતા રેડ કરીને આવા કિસ્સાઓનો પર્દાફાશ કરશે. શિક્ષણવિદોનું એક એસોસિએશન છે કે જેની અંદર 2 લાખથી વધારે શિક્ષણવિદો જોડાયેલા છે. ખાસ કરીને ગુજરાતની અંદર જે પ્રમાણે ગુજરાતના શાળાના શિક્ષકો કરોડો રૂપિયાનો લાખો રૂપિયાનો પગાર લે છે અને છતાં પણ કરોડો રૂપિયાના ટ્યુશન કરે છે, જે ટ્યુશન અધિનિયમ 2002 મુજબ અને RTની મુજબ ગેરકાયદેસર છે. શાળાના શિક્ષકો શાળાના સમયમાં કે શાળાના સમય બાદ વેતન કે અવેતન કોઈ પણ પ્રકારનું ટ્યુશન કરી શકે નહીં, પરંતુ અસંખ્ય ફરિયાદો અમારી પાસે આવી છે. સાથે સાથે ગુજરાતની અંદર ડે સ્કૂલ અને કોન્સેપ્ટ સ્કૂલના નામે વાલી અને વિદ્યાર્થીઓને લૂંટવાનો કારસો છે. શાળાની અંદર ટ્યુશન ક્લાસીસો ચાલે છે અને શાળાના ટ્યુશન ક્લાસીસની અંદર GST પણ ભરવામાં નથી આવતો અને સરકારને કરોડો રૂપિયાનો એક અંદાજ મુજબ દર વર્ષે 2000 કરોડ રૂપિયાનો સરકારને GSTની પણ નુકસાન થાય છે.